ગેમિંગ ઝોનમાં આગની દુર્ઘટના બાદ અમદાવાદ ડીઓ પણ હરકતમાં આવ્યા છે। 11 જેટલી શાળાઓમાં પતરાના શેડમાં વર્ગો ચાલતા હોવાનું સામે આવ્યું। શાળાઓમાં પતરાના શેડ તોડી નાખવા માટે ડીઓએ આદેશ કર્યો છે। ઈસનપુરમાં આવેલી લલિતા ગ્રીન લોન્સ શાળા જર્જરિત હોવાનું સામે આવ્યું। ડીઓએ ગ્રીન લોન્સ સ્કૂલને બિલ્ડિંગ જર્જરિત હોવાથી નોટિસ પણ મોકલી છે। તો પતરાના શેડમાં અનેક શાળાઓ ચાલતી હોવાનું પણ તપાસના અંતે સામે આવી રહ્યું છે। પતરાના શેડ તોડી નાખવા માટે ડીઓ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે। ઈસનપુરની એક શાળા જર્જરિત હાલતમાં હોવાની વાત પણ સામે આવતા તે શાળાને નોટિસ મોકલવામાં આવી છે। ગેમિંગ ઝોન દુર્ઘટના બાદ અમદાવાદ ડીઓ પણ હરકતમાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। શાળાઓની જે પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જે શાળાઓમાં પતરાના શેડ જોવા મળી રહ્યા છે તે પતરાના શેડ તાત્કાલિક હટાવી દેવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। સંવાદદાતા અપૂર્વ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। અપૂર્વ, અમદાવાદ ડીઓ હરકતમાં આવ્યા છે, શાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે, જર્જરિત શાળામાં નોટિસ પણ પાઠવવામાં આવી છે। જી ચોક્કસથી તોરલ વાત કરીએ તો રાજકોટની જે અગ્નિકાંડની ઘટના બની તે બાદ જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા છે અને તમામ શાળાઓમાં ફાયર સેફટી અને એનઓસીના લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। પરંતુ આ તપાસમાં પતરાના શેડમાં ચાલતી શાળાઓની વિગત પણ સામે આવી છે, જેમાં પતરાના શેડ અને ભયજનક સ્થિતિમાં અનેક શાળાઓ ચાલી રહી છે। જે તપાસ દરમિયાન સામે આવ્યું છે, જેમાં 11 જેટલી શાળાઓ પતરાના શેડમાં બનાવીને વર્ગો ચલાવતા હોવાનું આ ડીઓની તપાસમાં સામે આવ્યું છે। તેમજ વાત કરીએ તો ઈસનપુરમાં આવેલી લલિતા ગ્રીન લોન્સ શાળા છે કે જે જર્જરિત હોવાનું પણ આ તપાસ દરમિયાન સામે આવ્યું છે। જેમાં વાત કરીએ તો પતરાના શેડ તોડી નાખવા અને તે પણ વળગો ચાલે છે પતરાના શેડમાં તે બંધ કરવા ડીઓએ આદેશ કરી દીધો છે। તેમજ જે ઈસનપુરની જે શાળા છે કે જેની બિલ્ડિંગ જર્જરિત છે તેને નોટિસ પડકારીને જવાબ રજૂ કરવા માટે ડીઓએ આદેશ કર્યો છે। જી ધન્યવાદ।